છે. જે કરવું છે લોકો માટે પ્રશ્નનું નિરાકરણ કરવું છે એ નથી કરવું, અને ખોટી વાતોમાં જવું છે, ખોટા મુદ્દાઓમાં જવું છે. અનેક તમને વાતો કરી કે ખેડૂતોની આવક બમણી થઈ જાય, થઈ તમારી આવક બમણી. ભાજપ વાળાને થઈ ગયો 20 ગણી, બમણી નહીં, એની 20 ગણી થઈ. તમે રહી ગયા, ક્યાં હતા? એની 20 ગણી થઈ ગઈ, તમે રહી ગયા છો. એને ચૂંટણીમાં એવું કીધું કે પશુ સંવર્ધન માટેની યોજના, પશુનો ને વિકાસ કરશું, કે પશુનો માલધારી સમાજ માટે એમ કે પશુનો વિકાસ કરશું. પશુનો એકેયનો વિકાસ ન થયો. ભાજપના જે કઈ હાંડળા હતા એનો વિકાસ થઈ ગયો, પશુનો વિકાસ ન થયો. તો આ ભાજપના શાસનની અંદર આપણે જોયું છે, ઘણું બધું ભોગવું છે. ત્યારે હું આપને કહેવા આવ્યો છું, એક ખેડૂતના દીકરા તરીકે તમારી વચ્ચે આવ્યો છું કે તમારા માટે જેલ ભોગવી છે, હજી ભોગવવી હોય તો અમારી તૈયારી છે, અમને વાંધો નથી. પણ આશીર્વાદ તમારા મળવા જોઈએ, આશીર્વાદ તાલુકા જિલ્લામાં મળવા જોઈએ સાહેબ.